એમાં સે આવતું હતું, અમારે થોડું છે આવે, એટલો જ ફેર છે. કથા 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 એમ બોલો એટલે એનો ઉલટો શબ્દ થાય થાક. જે જીવનભરના, ખાલી જીવનભરના જ નહીં, યાદ રાખજો, જન્મ જન્માંતરના થાકને ઉતારે એનું નામ કથા. કેટલો થાક્યો છે માણસ, કેટલા થાક્યા છીએ આપણે. કોઈ માનસિક થાકથી પીડાય, કોઈ શારીરિક થાકથી પીડાય. શારીરિક તો બધાને લાગ્યો છે. દિવાળી બેસતું વર્ષ જાય ત્યાં તો આ હા 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 થાકી ગયા, બીજે દી ઊભું થવાની ત્રેવડ ન હોય. જોકે તમારે ગામડા ગામમાં તો બધામાં જોમ એવું ને એવું હોય, બાકી અમારે સિટીમાં તો બીજે દી બધાને ઊભા કરવા પડે કે હવે ઊભા થાવ, બપોરના 12 વાગ્યા. શારીરિક થાક, માનસિક થાક, વ્યવહારિક થાક, બૌદ્ધિક થાક, કેટલો થાક્યો છે માણસ. પણ આ બધા થાક કલિકાલની અંદર જો કોઈ ઉતારનારી હોય તો કેવલ પરમાત્માની કથા છે. તમે કથાના શરણમાં આવી જાઓ, બધો જ થાક આ રામ કથા ઉતારશે, બધો જ થાક ઉતારશે. અને એટલે જ મને આજ સવારે જ રમેશભાઈ કહેતા હતા કે અમારા ગામનો નિયમ છે કે લોકોને કંઈ ઉત્સવ મનાવવો હોય ને એટલે એ ભાગવત કથા અથવા તો રામકથા એને પ્રાધાન્ય આપે, કથા કરે અને કથા દ્વારા એ ઉત્સવની ઉજવણી કરે, બીજી કોઈ પ્રકારે નહીં. આ કેવી કેવી અદ્ભુત ભાવના કહેવાય કે ભાઈ કોઈ જીવનમાં ઉત્સવ છે, કોઈ ઉજવણી છે તો એના નિમિત્તે ભાગવત કથા થાય, રામકથા. આ કેવી ઉદાર ભાવના છે કે એ બહાને કેવલ એ ઉત્સવનો લાભ ખાલી મને મળે એમ નહીં, એ ઉત્સવનો લાભ, એ કથાનો લાભ હજારો જનતાને મળે, હજારો લોકોના કાન પવિત્ર થાય, હજારોના જીવન બદલાય. આ 9 દિવસ કથા સાંભળે અને આ 9 દિવસમાં એકાદ શબ્દ જો જીવનમાં લાગી જાય તો એ ઉજવણી, એ ઉત્સવ, એ આપણું જીવન પર્વ એ સફળ બની જાય. આ કેવી ઉદાર ભાવના કહેવાય. વાહ, બહુ બહુ સુંદર ભાવના. અને થાય જ 9 દિવસ તમે કથામાં આવો ને એટલે જાજુ નહીં પણ એકાદ બે શબ્દ તો જીવનમાં લાગે જ, લાગે જ. એટલે તો કોઈ સંતે કહ્યું ને કે કથા એ બોરડીનું ઝાડ છે. અને બોરડીના ઝાડની ઉપમા આપી. કોઈ કહ્યું અરે બોરડીનું ઝાડ, કથા એ બોરડીનું ઝાડ છે, કઈ રીતે? સંતોએ કહ્યું હા, કથા એ બોરડીનું ઝાડ છે. બોરડીના ઝાડમાં સરસ મજાના બોર પાક્યા હોય અને પાકેલા બોર જોઈએ એટલે સ્વાભાવિક છે, માણસનો સ્વભાવ છે, તોડવાનું મન થાય. અને બોરડીના ઝાડમાંથી બોર વીણવા જાય ને, તોડવા જાય એટલે ગમે એવી સાવધાની રાખે, ગમે એવું ધ્યાન રાખે, પણ એકાદ બે કાંટા તો લાગે લાગે ને લાગે. એમ 9 દિવસ કથામાં આવો એટલે જાજા નહીં, એકાદ બે શબ્દ તો લાગશે, લાગશે ને લાગશે. અને જાજાની જરૂર નથી, હું જાજાની જરૂર નથી. રામાયણના રચયિતા તુલસીદાસ બની ગયા ખાલી પત્નીના એક જ વાક્યથી, ખાલી પત્નીના એક જ શબ્દમાં. પત્ની રત્નાવલીએ ખાલી એટલું જ કહ્યું, અરે મહારાજ, હે તુલસીદાસ, એક મળદાને તમે નૌકા માની, તરાપો માની અને આ ભયંકર પૂર આવ્યું છે નદીમાં, એક મળદાનો સહારો લઈને આવ્યા, એક મણિધર સર્પને દોરડું માનીને તમે અહીંયા આવ્યા, અને એ પણ કોના માટે? આ હાડમાઉસ ભરેલા શરીરને મળવા માટે. આ પત્નીમાં આટલો મોહ કે જે સુંદર છે ને એટલે તમને ગમે છે. આ જ શરીર જ્યારે વૃદ્ધ થશે, જ્યારે શરીરમાં રોગ આવશે ત્યારે શરીર સામે જોવું નહીં ગમે. જો એક પત્નીના વાક્ય, એક મળદાને તરાપો માનીને તમે આવ્યા, એક મણિધર વિશેલા સર્પને દોરડું માનીને તમે આવ્યા, આ હાડ માંસ ભરેલા શરીરને મળવા માટે. પણ આટલો મોહ, આટલો પ્રેમ તમને આ શરીરમાં છે, આના કરતાં અડધો પ્રેમ જો તમને રામચરણમાં લાગી જાય ને તો તમારો ક્યારનો બેડો પાર થઈ જાય. બસ આટલું જ વાક્ય રત્નાવલીનું સાંભળ્યું અને હુલસી પુત્ર તુલસીદાસ બની ગયા. ખાલી એક જ વાક્ય હૃદયમાં લાગ્યું. જાજા શબ્દની જરૂર નથી.
શબ્દે માર્યા મરી ગયા અને શબ્દે છોડી દીધા રાજ, અને જેણે જેણે શબ્દ વિચાર્યા તો એના સુધરી ગયા સબ કાજ. આ બધી શબ્દની જ મારામારી છે. એકાદ શબ્દ જો હૃદયમાં લાગી જાય તો જીવનનો બેડો પાર થઈ જાય. કોઈ વિવેકાનંદ બની જાય, કોઈ મીરા બની જાય, કોઈ નરસિંહ બની જાય, કોઈ તુલસીદાસ બની જાય. શબ્દ જો હૃદયમાં લાગી જાય તો. જન્મ જન્માંતરના થાકને ઉતારનારી આ કથા, જીવનને દિવ્ય બનાવનારી આ કથા, આ અમૃતમય રામ કથા કે જ્યાં શ્રી તુલસીદાસજી મહારાજ અતિ અદ્ભુત કથાના પ્રથમ કાંડ બાલકાંડથી કથાનો દિવ્ય પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છે. રામાયણના 7 કાંડ છે. જોજો, બરાબર સાંભળજો. મને ખબર છે આમ તો બધાને યાદ જ હશે, કારણ કે વારે વારે આપ સૌ કથા શ્રવણ કરો છો, વારે વારે આપ સૌ કથા સાંભળો છો, એટલે ખબર જ હોય. પણ કદાચ વિસરાઈ ગયું હોય, ખબર ન હોય તો યાદ રાખજો કે જે રામકથા, જે રામચરિત માનસ આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એ રામાયણના 7 કાંડ છે. આ બધું યાદ રાખવાનું છે. હું પાછું કાલે પૂછીશ કયા પિક્ચરમાં કયો હીરો છે, કઈ હિરોઈન છે, કેવું બધું આપણે યાદ રાખીએ છીએ. પણ રામાયણના કાંડ કેટલા છે ઘણીવાર એ જ આપણે ભૂલી જઈએ છીએ. ભાગવતના શ્લોક કેટલા છે ઘણીવાર એ જ આપણે ભૂલી જઈએ. ભગવદ્ ગીતાના અધ્યાય કેટલા છે, કેટલા છે. જરા બોલતા રહેજો એટલે મને ખબર પડે. હોય તો નથી ગયા ને? કેમ કે નિયમ છે. આમ તમે ગમે એવું એસી ચાલુ કરી, ડંડલો પીલોના ગાદલા હોય, સરસ મજાનો બેડરૂમ હોય, એમાં તમે સુવો તોય નિંદર નથી આવતી. હું માણસને સુવા માટે ગોળીઓ ખાવી પડે, ત્યારે માંડ નિંદર આવે. અને કથામાં વ્યવસ્થા હોય ન હોય, નીચે બેઠા હોય, આટલો અવાજ આવતો હોય તો અહીંયા આરામથી નિંદર આવી જાય. અને એમાંય જો એકાદો થાંભલાનો ટેકો મળી જાય અને વચ્ચે વચ્ચે ધૂન ભજન ગવાય એટલે એમ લાગે કે જાણે હાલેણા ગવાય છે. હા હા હા. અને પછી જે ઝોલે ચડે, કાંઈ વાંધો નહીં. તમારે ઘણા પછી એવું બાનું કરીને કથામાં ન આવે કે ન્યા જઈને હુઈ જાય, ન્યા જઈને નિંદર આવે, એના કરતાં ન જવું સારું. પણ હું તો એમ કહીશ કે કાંઈ વાંધો નહીં, ભલે નિંદર આવે અહીંયા સૂઈ જાઓ, પણ અહીંયા આવો, ઘરે નહીં. અહીંયા આવીને બેસો, ભલે નિંદર આવે, હુઈ જાશો ને મને ખબર હશે તોય કોઈને નહીં કહું. બસ